તસવીર નંબર 1. દ્રશ્યો હેબેઈના છે. અહીં પ્રચંડ પૂરમાં એક પુલ તાશના પત્તાની જેમ તૂટી ગયો અને પાણીમાં વહી ગયો. જુઓ પાણીનો પ્રવાહ કેટલો તેજ છે, જેની સામે ચીનના પુલ જાણે કચકડાના હોય તેમ એક ઝાટકે પાણીમાં વહી રહ્યા છે. તસવીર નંબર 2. હવે આ જુઓ, રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. એક ટ્રક આગળ જઈ રહી છે, તેની પાછળ એક બાઇક ચાલક જઈ રહ્યો છે. ટ્રક પુલ પર પહોંચે છે ત્યારે જ કચકડાની જેમ પુલના બટકા થઈ જાય છે અને પુલ સાથે ટ્રક પણ નદીમાં ખાબકે છે. બીજી તરફ બાઇક ચાલક માત્ર 2-5 ફૂટના અંતરે રોકાઈ જાય છે. સદનસીબે તેનો જીવ બચી ગયો. આ દ્રશ્યો ટ્રક અને બાઇક પાછળ આવતા વાહનમાં કેદ થઈ ગયા હતા. તસવીર નંબર 3. ડરાવનારા આ દ્રશ્યોને જુઓ. નદી ગાંડીતુર બની છે. એ જ સમયે ધડામ દઈને એક પુલ નદીમાં ખાબકે છે. માત્ર 2 સેકન્ડમાં પુલ અને પુલના પિલ્લરના ફૂરચે ફૂરચા ઉડી જાય છે. તસવીર નંબર 4. પહાડ પરથી ધસમસતું પાણી વહી રહ્યું છે, જેની ઝપેટમાં લાકડાની બનાવેલી એક ઝૂંપડી આવી જાય છે. પાણીની થપાટના કારણે ઝૂંપડીના હાલ શું થાય છે તે તમે જ જોઈ લો. ન ઝૂંપડી વધે છે ન ઝૂંપડીના લાકડા. તસવીર નંબર 5. આ દ્રશ્ય પણ જોઈ લો. પાણી, પુલ અને 2 જિંદગી. એક પુલ પરથી એક યુવતી બાળકને સાથે લઈને દોડી રહી છે. પાણીના પ્રવાહમાં પુલ નબળો પડ્યો છે. તણાવવાની સ્થિતિમાં પુલ છે. તેવામાં યુવતી જીવ હથેળી પર લઈને દોડે છે. સદનસીબે યુવતી અને તેનું બાળક બચી જાય છે. યુવતી જેવી કિનારે પહોંચે છે કે પુલ તણાઈ જાય છે. કદાચ યુવતીને આ સમયે સમજાઈ હશે 1 સેકન્ડની કિંમત. તસવીર નંબર 6. જુઓ ભયાનક દ્રશ્યો. પાણીનો પ્રહાર અને પુલનો ધ એન્ડ. પુલના 2 ભાગ થઈ જાય છે ત્યારે જ એક પ્રચંડ વિસ્ફોટ પણ થાય છે. સદનસીબે દુર્ઘટના વખતે કોઈ પુલ પર નથી હોતું, જેથી જાનહાનિ ટળે છે. તસવીર નંબર 7. નદીનું રૌદ્ર સ્વરૂપ, પાણીનો પ્રચંડ પ્રવાહ અને ભયાનક તસવીર. પાણીના પ્રવાહ સામે મહાકાય વૃક્ષ પડવારમાં ધરાશાયી થઈ જાય છે. તસવીર નંબર 8. પાણીનો ધસમસતો પ્રવાહ અને રેલિંગ પાણીમાં ગરકાવ. પાણીનો વેગ વધતા આખી રેલિંગ પાણીમાં તણાવા લાગી છે અને જોતામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે. તસવીર નંબર 9. આ પુલની હાલત જુઓ. ન બચે છે પુલ ન રસ્તો. ડામરના પોપડા ઉખડી જાય છે અને પુલનો પિલ્લર પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. તસવીર નંબર 10. જુઓ પાણીનો પ્રચંડ પ્રવાહ અને તેની સામે ઝઝૂમી રહેલો ઝૂલતો પુલ. જો પાણી થોડું વધ્યું તો પુલ તણાવવાનું નક્કી છે. તસવીર નંબર 11. ચીનમાં દિવસ રાત પાણી લોકોને ડરાવી રહ્યું છે. રાત્રિના સમયે પણ એક પુલ પાણીમાં વહી ગયો હતો, તો બીજા દિવસે સવારે પણ એક એવી જ ઘટના સામે આવી હતી. એટલે જ ચીનના લોકો હાલ તો પુલ પરથી પસાર થતા ડરી રહ્યા છે. આ પુલને પણ લોકોએ પોતાની આંખોની સામે જ તણાતા જોયો. નદીના રૌદ્ર સ્વરૂપે પુલનું નામો નિશાન ભૂસી નાખ્યું, જ્યારે અન્ય એક પુલ પણ નદીમાં ઝોલા ખાતો નજરે પડ્યો. આમ ચીનમાં સેંકડો પુલ પાણીમાં સમાઈ ગયા. હજારો રસ્તાઓ તૂટી ગયા, જેના કારણે ચીનને અરબો રૂપિયાનું નુકસાન પહોંચ્યું. તસવીર નંબર 12. આ કેબલ બ્રિજને જુઓ. નદીમાં પાણીનું જળસ્તર એટલું વધી ગયું કે કેબલ બ્રિજ પણ કડળમભૂસ થયો. આ ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. અન્ય એંગલથી પણ જુઓ. પાણીના પ્રેશરના કારણે કેબલ બ્રિજ પર તણાવ વધે છે ત્યારે જ ધીમે ધીમે એક કરીને કેબલ તૂટે છે. દબાણ એટલું વધી જાય છે કે જોતામાં જ પુલ જળ સમાધિ લઈ લે છે. તસવીર નંબર 13. પાણી વચ્ચે જીવ સટોસટનો ખેલ. એક પશુપાલક પશુઓને ચરાવવા ગયો ત્યારે જ અચાનક પૂર આવ્યું. પશુપાલક પોતાના પશુઓને બચાવવા માટે દોડ લગાવી. પશુઓને માંડ નદીની બહાર કાઢ્યા. જો થોડું પણ મોડું થયું હોત તો કેટલાય પશુઓ પાણીમાં તણાઈ ગયા હોત. તસવીર નંબર 14. ચીનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ. વાહનો રમકડાની જેમ તણાવા લાગ્યા. કેટલીય કાર પાણીમાં તરતી નજરે પડી. જુઓ એક સાથે કેટલી કાર તણાઈ રહી છે. લગભગ 1 ડઝન કાર તણખલાની જેમ પાણીમાં વહી રહી છે. કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે લોકો મુખ પ્રેક્ષક બની રહેવા